નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ખેડૂત મિત્રો અને તમામ ગુજરાતી મિત્રો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી અગત્યના સમાચાર. ગુજરાતના રાજકારણમાં મોટું ભંગાણ પડી ગયું છે. એક ભારે ગરમાવો આવી ગયો છે. રાતોરાત મિત્રો આ બાજુ ગુજરાતની અંદર ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે. એના વિશે પણ મિત્રો રાતોરાત નિર્ણય લેવાયો છે. એક મોટી જાહેરાત થઈ ગઈ છે. એના વિશે જાણવાના છે. વંદે માતરમ ગીતને લઈને હવે ભારે વિરોધ થઈ રહ્યો છે. એના વિશે પણ મિત્રો જાણવાના છે. મિત્રો આ બાજુ ગુજરાતની અંદર વસ્તી ગણતરી થવાની છે. આ બાજુ ખેડૂતો માટે એક મોટા સમાચાર આવ્યા છે. તમામ સમાચાર જાણીશું, પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવવાનું, ગુજરાતની રાજનીતિની અંદર એક મોટું ભંગાણ પડી ગયું છે. જ્યાં મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટીની. મિત્રો આમ આદમી પાર્ટીની અંદર જે રાજુ કરપડા છે એમણે હવે આમ આદમી પાર્ટીમાંથી તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. મિત્રો આપણે પરમ દિવસના સમાચારમાં કીધું હતું કે રાજુ કરપડા અને જે આમ આદમીના બીજા નેતા છે પ્રવીણ રામ, આ બંને કડદા કાયદાને લઈને મિત્રો લાંબા સમયથી જેલવાસ ભોગવી રહ્યા હતા. થોડા દિવસો પહેલાં જ એમણે જેલમાંથી મુક્તિ મળી ગઈ છે, જામીન મળી ગયા છે, બંને છૂટી ગયા છે. પણ રાજુ કરપડાએ હવે રાજનીતિમાંથી રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મિત્રો એમણે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ નાખ્યા છે. એમણે સીધો આક્ષેપ નાખ્યો કે જ્યારે જેલમાં હતા ત્યારે ગોપાલ ઇટાલિયા સહિત કોઈએ તેમને કાયદાકીય મદદ કરી નથી. એટલે આમ આદમી પાર્ટીએ કોઈ રીતના એને મદદ નથી કરી. રાજુ કરપડા સહિત ખેડૂતો પણ જેલની અંદર હતા, કોઈએ એને મદદ કરી નથી, એવો સીધો આક્ષેપ આમ આદમી પાર્ટીને કર્યો છે. બીજી તરફ રાજુ કરપડાનો આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ સાંભળ્યો ત્યારે ગોપાલ ઇટાલિયાએ એવું કીધું કે રાજુભાઈ કાયર સાબિત થયા છે. તેઓ ભાજપના કેસો અને જેલમાં જવાના ડરથી અંદરો અંદર દબાઈ ગયા છે. તેઓ જે બોલી રહ્યા છે ભાજપની સ્ક્રિપ્ટ છે, ભાજપ હેઠળ દબાઈ ગયા છે, બીજું કઈ છે નહીં. આ મિત્રો ગોપાલ ઇટાલિયાના શબ્દો હતા. ઈસુભાઈ ગઢવી એ પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે. એમણે એવું કીધું કે રાજુભાઈ ઉપર કોઈ સરકારી દબાણ હતું, જેના કારણે તેમણે મજબૂરીની અંદર આ નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ વિરોધની અંદર જવાબ આપી રહ્યા છે. એવી જ રીતના પ્રવીણ રામ કે જે પણ ખુદ જેલવાસની અંદર હતા, એમણે સ્પષ્ટ કર્યું છે કે રાજુ કરપડા જૂના કેસોમાં સજા થવાના ડરની અંદર દબાણમાં હતા અને એટલે જ પક્ષ છોડવાનું અત્યારે બહાનું શોધી રહ્યા છે. તો મિત્રો આ હતા મિત્રો આજના લેટેસ્ટ સમાચાર. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, સીધો આક્ષેપ લગાવી દીધો છે. એટલે મિત્રો આમ આદમી પાર્ટીમાં એક કિસાન નેતા તરીકે એક મોટું નામ હતું. હવે મિત્રો એ જ જો જતા રહેશે તો આમ આદમી પાર્ટીની અંદર આ મોટું ભંગાણ પડી ગયું છે. ગુજરાતની રાજનીતિની અંદર એક ગરમાવો આવી ગયો છે. જે આમ આદમી પાર્ટી ચગતી હતી એ મિત્રો હવે ક્યાંક ને ક્યાંક એમાં ભંગાણ જોવા મળ્યું છે. આ સૌથી મોટા સમાચાર. ભાજપને અને કોંગ્રેસને આનાથી ફાયદો થવાનું છે. આ બાજુ મિત્રો રાતોરાત નિર્ણય આવ્યો તો એના વિશે પણ મિત્રો જણાવી દઉં કે મિત્રો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર હવે 18 પ્રકારના દાખલા ઓનલાઈન કરી નાખવામાં આવશે. જ્યાં મિત્રો હવે જાતિનો દાખલો કઢાવવો હોય, આવકનો દાખલો કઢાવવો હોય, એવા 18 પ્રકારના દાખલા તમારે મામલદાર કચેરીએ, તાલુકા કચેરી હવે જવાની જરૂર નથી. તમારી જાતે ઓનલાઈન ઘરે બેઠા કાઢી શકશો. આ સૌથી મોટો હિતકારી નિર્ણય. મોડી રાતે મિત્રો સોમવારે મોડી રાત્રે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. એ જાહેરાત મિત્રો હમણાં ડિટેલમાં જણાવું એની પહેલાં ખેડૂતો માટે પણ એક મોટા સમાચાર આવી ગયા છે. ગાંધીનગરથી મિત્રો એક રાહતના સમાચાર આવી ગયા છે કે ખેડૂતોની ચણા
અને રાઈની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ચણાના ભાવ 5,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાઈના ભાવ 6200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવશે. તો જે ખેડૂતોએ ચણા અને રાઈને ટેકાના ભાવે વેચવું હોય તો 13 ફેબ્રુઆરી એટલે કે આજથી તમારે નોંધણી કરાવવી પડશે. ઓનલાઈન નોંધણી મિત્રો 13 ફેબ્રુઆરી એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે અને આવનારી 5 માર્ચ સુધી આ નોંધણી પ્રક્રિયા શરૂ રહેશે. તો ખેડૂતો માટે અગત્યના સમાચાર હતા. આ બાજુ એક વંદે માતરમ ગીતને લઈને મિત્રો ભારે વિરોધ થયો, એના વિશે જણાવી દઉં. એના પહેલાં મિત્રો જણાવી દઉં કે વંદે માતરમ ગીતનો એક નવો નિયમ આવ્યો, ત્યાર પછી મિત્રો એનો વિરોધ કરવામાં આવ્યો. આ નવો નિયમ શું છે? તો મિત્રો હવેથી વંદે માતરમ ગીતને ફરજિયાત કરવામાં આવ્યું છે. જેવી રીતના મિત્રો આપણું રાષ્ટ્રગાન જન ગણ મન ગવાય છે, એવી જ રીતના વંદે માતરમ ગીતને પણ હવે સરકારી શાળાઓ, રાષ્ટ્રીય કાર્યક્રમ બધે જ ફરજિયાત કરવામાં આવ્યું છે. અને એવું પણ કીધું છે કે વંદે માતરમ ગીતની ખાલી 2 કડી જ નહીં, આખું ગીત ગાવું પડશે. જ્યાં મિત્રો વંદે માતરમ ગીતને આખું પૂરેપૂરું પ્રોટોકોલ મુજબ આખું જે 6 અંતરાવાળું ગીત છે એ પૂરેપૂરું ગાવાનું છે. અને જ્યારે આ ગીત વાગે ત્યારે તમારે સાવધાનની પોઝિશનમાં ઊભું રહેવાનું રહેશે. જેવી રીતના જન ગણ મન ગીતની અંદર તમે ઊભા રહ્યો છો, એવી જ રીતના વંદે માતરમ ગીતમાં પણ ઊભું રહેવું પડશે. તો જ્યારે આખું ગીત ગાવાની વાત થઈ ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મિત્રો મુસ્લિમે આ ગીત ઉપર ભારે વિરોધ કર્યો છે. અરશદ મદનીએ જણાવ્યું કે મુસ્લિમો કોઈને પણ વંદે માતરમ ગાવાથી કે વગાડવાથી રોકતા નથી, પરંતુ કારણ કે તેની કેટલીક પંક્તિઓની અંદર બહુદેવવાદી માન્યતાઓ છે, એટલે કે એમાં જે ભગવાનની વાત કરવામાં આવી છે, પોતાની જે આ માતૃભૂમિ છે, આપણો દેશ છે, અને ભગવાનની જેમ પૂજવાની વાત આ વંદે માતરમ ગીતમાં કરવામાં આવી છે. અમે તો એક જ ઈશ્વરને માનીએ છીએ, અમારા અલ્લાહને માનીએ છીએ, એટલા માટે અમે આ ગીતનો વિરોધ કરીએ છીએ. આવી મિત્રો ભારે વિરોધ મુસ્લિમ સમાજ દ્વારા મિત્રો કરવામાં આવ્યો છે. આ ગીતને મિત્રો ધાર્મિક બાબત ઉપર સાંકળી લેવામાં આવ્યું છે કે આ માતૃભૂમિનું ગીત નથી, આપણા દેશનું ગીત નથી, આમાં બહુદેવવાદી માન્યતાઓ પણ આધારિત છે, ભગવાનનો પણ આમાં સમાવેશ થાય છે. એટલા માટે અમે આ ગીતનો વિરોધ કરીએ છીએ. અમે કોઈ ગાતા હોય તો અમે રોકતા નથી, પણ અમને ગાવા ઉપર ફરજિયાત કહેવામાં આવશે નહીં. તો મિત્રો જે વંદે માતરમ ગીતને ફરજિયાત ગણાવ્યું છે એનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આ સૌથી મોટો અગત્યના સમાચાર હતા. આ બાજુ મિત્રો ગુજરાતની અંદર વસ્તી ગણતરી થવાની તારીખ જાહેર થઈ ગઈ છે. વસ્તી ગણતરી ગુજરાતમાં ક્યારથી થશે? તો આવનારી 20 એપ્રિલ 2026 ચોથા મહિનાની 20 તારીખથી પ્રથમ તબક્કો શરૂ થવાનો છે. આ તબક્કાની અંદર આવાસની ગણતરી કરવામાં આવશે. કુલ 33 પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. અધિકારીઓ તમારા ઘરે આવશે. કેવા પ્રશ્નો હશે કે મિત્રો તમારી પાસે કેવું મકાન છે, કાચું મકાન છે કે પાક્કું મકાન છે, તમારી પાસે કેટલા વાહન છે, કયા વાહન છે, પીવાના પાણીનો સ્ત્રોત કેવો છે, શૌચાલયની સુવિધા છે કે નહીં, રાંધણ ગેસમાં તમે શું વાપરો, બાટલા છે કે તમે ચૂલાનો ઉપયોગ કરો છો, શેનો ઉપયોગ કરો છો, ઘરમાં ઉપલબ્ધ જેટલા પણ ડિજિટલ ઉપકરણો હશે, ફ્રીજ હોય, એસી હોય, તમે ઉપર સોલાર પેનલ લગાવી હોય, આ બધાની માહિતી તમારી પાસેથી માગવામાં આવશે. 33 પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. તો ગુજરાતની અંદર વસ્તી ગણતરી થવાની છે. તો મિત્રો આ બાજુ જન્મ દાખલાને લઈને એક નવો નિયમ આવી ગયો છે. હવે કોઈ પણ સરકારી કામ માટે તમારે QR કોડ વાળો આવો જે નવો દાખલો આવે છે એ દાખલો જ આપવો પડશે. જૂના દાખલા પહેલાંના નીકળતા હતા એ દાખલા માન્ય ગણાશે
નહીં. આધાર કાર્ડમાં પણ જો સુધારા વધારા કરવા હોય તો આવા જે નવા દાખલા છે એને જ માન્ય ગણવામાં આવશે. QR કોડવાળા આવા દાખલા જ મિત્રો હવે માન્ય ગણાશે. એટલા માટે તમામ મિત્રોને વિનંતી કે નવા દાખલા કઢાવી લેજો, નહીં તો તમારો જન્મનો દાખલો માન્ય ગણાશે નહીં. ત્યાર પછીના મિત્રો સમાચાર, રાતોરાત જે નિર્ણય લેવામાં આવ્યો હતો એના વિશેની મિત્રો વાત કરી દઉં કે 18 પ્રકારના દાખલા હવે ઓનલાઈન તમે કાઢી શકશો. અને આ પ્રમાણપત્રોમાં મિત્રો તમારે દસ્તાવેજની કોપી પણ જો કરવી હોય તો એ પણ તમે હવે ઓનલાઈન કાઢી શકશો. તમારે પહેલાં કચેરીની અંદર રૂબરૂ જવું પડતું હતું. આ પ્રક્રિયાની અંદર તમારે ઓનલાઈન અરજી પણ કરવી પડતી હતી, તમારે કચેરી જઈને ઓનલાઈન અરજી કરવી પડતી હતી. પણ હવે આ બધું ખતમ થઈ જશે. તમે ઓનલાઈન ઘરે બેઠા હવે દસ્તાવેજ મેળવી શકશો. અને એ પણ મિત્રો જણાવી દઉં કે પહેલાં તમારી પાસે જે તમારો દસ્તાવેજ આપવામાં આવતો હતો એમાં જેટલા પણ પાના હોય એના એક પાનાના તમારી પાસેથી 20 રૂપિયા લેવાતા હતા. એવી રીતના દસ્તાવેજના લગભગ 12 પાના તો હોતા જ હોતા, એટલે 250 રૂપિયા તો તમારે દેવા જ પડતા હતા. જો વધુ પાના હોય તો 250થી વધારે રૂપિયા પણ દેવા પડતા હતા. પણ મિત્રો હવેથી ખાલી માત્ર 100 રૂપિયાના પ્રોસેસિંગ ચાર્જ ભરીને તમને ડિજિટલ કોપી તમારા ફોનમાં સેન્ડ કરી દેવામાં આવશે. ડિજિટલ દસ્તાવેજ તમારા ફોનમાં ખાલી 100 રૂપિયા દઈને પછી મિત્રો 100 રૂપિયા દઈને તમારા ફોનમાં આવી જશે. અને પછી તમે એને 2 રૂપિયાની ઝેરોક્સ કોપી કરીને 12 પાના હોય તો એના 2 રૂપિયા એટલે કે 24 રૂપિયામાં દસ્તાવેજ તમારો તૈયાર થઈ જશે. પહેલાં મિત્રો 250 રૂપિયા દેવાતા હતા, હવે ખાલી 100 રૂપિયા આ અને 24 રૂપિયા તમારે ઝેરોક્સ કરવાના, એટલે 124 રૂપિયામાં દસ્તાવેજ તમે જાતે ઘરે બેઠા અને ઓનલાઈન થઈ જશે. તમારે ક્યાંય રજિસ્ટર કચેરી પણ જવાની જરૂર પડશે નહીં. રાતોરાત મિત્રો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય ક્યારથી લાગુ થશે તો મિત્રો આવનારી 1 એપ્રિલ એટલે કે ચોથા મહિનાની 1 તારીખથી મિત્રો તમે આ નિર્ણયનું પાલન કરી શકશો. એટલે કે ઓનલાઈન ઘરે બેઠા તમે કરી શકશો ચોથા મહિનાની 1 તારીખથી. આ સૌથી મોટા આજના વિગતવાર સમાચાર હતા. જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. આજ માટે એટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.